કલોલ તાલુકાના ભાદોલ ગામે આવેલી કડવા પાટીદાર 42 સમાજના ઉમિયાધામ ખાતે 12 થી 18 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ કથા આજના અંતિમ દિવસે સમાપન પામે છે। આ પ્રસંગે આર્યના ધામ તિલકવાડાના પરમ વિસુદ્ધિ આચાર્યના દીદીના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથાના તાત્કાલિક પ્રવચન કરાવ્યું હતું। 7 દિવસ ચાલેલી આ કથામાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર અને વિવિધ પ્રસંગો પર ચર્ચા કરવામાં આવી હતી। તેમજ ભક્તોને માનવ જીવનમાં શ્રીમદ ભાગવત કથાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ અને ભગવાન શિવના મહિમા વિશે પણ સંભળાવ્યું હતું। કથા સમાપનની સાથે ગરબા અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। खूब जो भाग लीधो ये बदल समाज और संस्था वती हूँ खूब बधानो आभार मानु छूँ। संस्था तरफथी आवा ज्यारे ज्यारे प्रसंगों बनता होय त्यारे आ वखते जे आपणे साथ और सहकार आप्यो आवो ने आवो सहकार आजीवन आपता रहेशो एवी हूँ ट्रस्टी तरीके माँ उमियाने प्रार्थना करूँ छूँ और आपणो आभार मानी व्यक्त करूँ छूँ। आज 12 तारीख डिसेम्बर थी 18 डिसेम्बर जो कथा चाली तमे कया अध्याय तमने वधु गमे? खूब भावथी रसपान करी कथाना जे कथाकार जे दीदी एमनी सरल भाषा भागवत विषयનું જ્ઞાન સમજાવી લોકોને તરબોળ કરી દીધા।